નમસ્કાર. ધોરણ 12 સામાન્ય પ્રવાહ અને ગુજકેટનું પરિણામ જાહેર કરવામાં આવ્યું છે. સામાન્ય પ્રવાહનું રેકોર્ડ બ્રેક પરિણામ આવ્યું છે. વિદ્યાર્થીઓમાં ઉત્સાહ જોવા મળી રહ્યો છે. ધોરણ 12 સામાન્ય પ્રવાહનું રેકોર્ડ બ્રેક 91.92% પરિણામ, જ્યારે 12 સાયન્સનું 82.45% પરિણામ જાહેર કરાયું છે. ધોરણ 12 સામાન્ય અને વિજ્ઞાન પ્રવાહનું પરિણામ જાહેર કરાયું છે. જુઓ આ પરિણામ કઈ રીતે જાણી શકાશે તેની વિગતવાર માહિતી. માર્ચ 2024માં લેવાયેલ ઉચ્ચતર માધ્યમિક પ્રમાણપત્ર પરીક્ષા ધોરણ 12 સાયન્સ અને સામાન્ય પ્રવાહનું પરિણામ બોર્ડની વેબસાઇટ પર મૂકવામાં આવ્યું છે. વિદ્યાર્થીઓ બોર્ડની વેબસાઇટ ઉપરાંત વોટ્સઅપ નંબર પર પણ પોતાનો બેઠક ક્રમાંક મોકલીને ધોરણ 12નું પરિણામ જાણી શકશે. ધોરણ 12 વિજ્ઞાન અને સામાન્ય પ્રવાહનું પરિણામ બોર્ડની વેબસાઇટ www.gacb.org પર જાણી શકે છે. આ ઉપરાંત વિદ્યાર્થીઓ વોટ્સઅપ નંબર 6357300971 પર પોતાનો બેઠક ક્રમાંક મોકલીને પણ પરિણામ જાણી શકે છે. ધોરણ 12 સાયન્સ સામાન્ય પ્રવાહ અને ગુજકેટનું પરિણામ જાહેર કરવામાં આવ્યું છે. સામાન્ય પ્રવાહનું રેકોર્ડ બ્રેક પરિણામ આવ્યું છે. વિદ્યાર્થીઓમાં અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે. સામાન્ય પ્રવાહના 91.92% પરિણામ જાહેર થયું છે, જ્યારે 12 સાયન્સનું 82.45% પરિણામ આવ્યું છે. આ પરિણામ જાહેર કરવામાં આવ્યું છે, ત્યારે વિદ્યાર્થીઓ આ પરિણામ કઈ રીતે જાણી શકે છે તેની વાત કરીએ છીએ આપણે. માર્ચમાં લેવાયેલ ધોરણ 12 સાયન્સ અને સામાન્ય પ્રવાહનું પરિણામ આજે સવારે 9 વાગ્યાથી બોર્ડની વેબસાઇટ પર મૂકવામાં આવ્યું છે. વિદ્યાર્થીઓમાં અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે. બોર્ડની વેબસાઇટ ઉપરાંત બોર્ડ દ્વારા જાહેર કરાયેલ વોટ્સઅપ નંબર પર બેઠક ક્રમાંક મોકલીને પણ પરિણામ જાણી શકાય છે. આપને જો વેબસાઇટ પર પરિણામ જાણવું છે તો બોર્ડની વેબસાઇટ www.gacb.org દ્વારા આપ ધોરણ 12નું પરિણામ જાણી શકો છો. અને આ સ્ક્રીન ઉપર જે વોટ્સઅપ નંબર દેખાય છે તે વોટ્સઅપ નંબર પર આ બેઠક ક્રમાંક મોકલીને પણ પરિણામ જાણી શકો છો.